બસ ને. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આરાધનાના પવિત્ર પાવન દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની આરાધના અને ઉપાસનાના દિવસો, શાશ્વતી ઓરી એના શાશ્વતી આરાધનાના દિવસો, શાશ્વતા પર્વની અંદરમાં કરેલી આરાધનાનું પુણ્ય પણ આપણું શાશ્વતું બની શકે છે. તો સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાનો આજે બીજો દિવસ સિદ્ધપદ દેવ તત્વની આરાધના ચાલી રહેલી છે. વિશ્વની અંદરમાં દેવ બનવાની યોગ્યતા, પાત્રતા, જેને આપણે દેવ કહી શકાય એવા દુનિયામાં માત્ર બે જ છે, એક અરિહંત અને બીજા નંબરમાં સિદ્ધ પરમાત્મા. અરિહંત એટલે કોઈ આદિનાથ, મહાવીર સ્વામી કે પાર્શનાથ કે નેમનાથનો ઇજારો નથી. આ વિશ્વના સર્વ દેવો અરિહંત બની શકે છે અને વિશ્વના સર્વ અરિહંતો આપણા દેવ બની શકે છે, પણ કન્ડિશન એ છે કે રાગ અને દ્વેષ ઉપર એમને વિજય પ્રાપ્ત કરવો પડે. એમના વર્તનમાં, એમની વાણીમાં, એમના વ્યવહારમાં, એમના જીવનની અંદરમાં, એમની આસપાસની અંદરમાં એક પણ જગ્યાએ તમને રાગ અને દ્વેષ, વિષય અને કસાય એનું એક નાનકડું લક્ષણ સુદ્ધા પણ દેખાવું ન જોઈએ. આતંકવાદી મારવા માટે આવ્યો, આતતાઈ પરેશાન કરવા માટે આવ્યો, વિરોધી હેરાન કરવા માટે આવ્યો, છતાં પણ બિલકુલ પ્રેમાર સ્મિત ફરકાવતા રહે અને વિશ્વ આખું ચરણોની અંદરમાં ઝૂકી પડે તો પણ એવી જ નિર્લેપ અવસ્થા હોય. આને કહેવાય છે અરિહંત પરમાત્મા. આવી કોઈ પણ વ્યક્તિ દેવ તરીકે ગણી શકાતી હોય છે અને આપણું એક ધન્ય ભાગ્ય છે કે આપણને દેવ તરીકે અરિહંત અને સિદ્ધ પરમાત્મા મળ્યા છે. સિદ્ધ ચક્રજી ભગવંતની 9 દિવસની આરાધનામાં પ્રથમ 2 દિવસ દેવ તત્વની આરાધના છે. આપણે ગઈકાલે એક દેવ તત્વની આરાધના કરી, અરિહંત પરમાત્મા. આજે બીજા દેવ તત્વની આરાધના છે સિદ્ધ પરમાત્મા. હવે સવાલ એ થાય કે અરિહંત અને સિદ્ધ આમાંથી ઉપકારી કોણ? ઉપકારી બંને છે. ઉપકારી દુનિયાની અગર વાત કરો તો બંને જણા આપણા માટે પરમ ઉપકારી છે, પરંતુ દુનિયાની નજર પ્રમાણે જોવા માટે જઈએ તો આપણે એક અનાદિ નિગોદની અંદરમાં હતા. જ્યારે પણ સિદ્ધ પદનો દિવસ આવે અને એ મહા ઉપકારી, અનામી, અજાણ્યા સિદ્ધ પરમાત્માની યાદ વધુને વધુ તીવ્ર બનતી જાય છે. આપણે અનાદિ નિગોદના અંધારિયા કૂવાની અંદરમાં હતા. કોઈ આપણી સામે જોવા નહોતું, આપણું કોઈ જ નહોતું. આપણે સાવ એકલા હતા. આપણી આજુબાજુની અંદરમાં કોઈ ફરકવા તૈયાર નહોતું. આજે આપણી પાસે જે દુનિયા છે ને, સગા સંબંધી, મામા, કાકા, ફઈ, ફુવા, ભાઈ, ભાભી, દોસ્ત, મિત્ર, ફ્રેન્ડ સર્કલ, આમાંથી એક પણ વ્યક્તિ આપણી સાથે નથી. આપણે એકલા હતા અને એકાદ વર્ષ નહીં, અનંતકાલ આપણે અનાદિ નિગોદની અંધારી દુનિયાની અંદરમાં રહેતા હતા. દુઃખોનો પાર નહીં, ત્રાસનો પાર નહીં, વેદનાનો પાર નહીં, મહાભયંકર પીડા, નાનકડી જગ્યાની અંદરમાં જ્યાં એક વ્યક્તિ પણ નથી સમાઈ શકતો એવી જગ્યાની અંદરમાં અનંત જીવો અંદરમાં ઠાંસીને ભરેલા હતા. વિચારો, કેટલું સફોકેશન, કેટલું પ્રેશર, કેટલી સંકળામણ, કેટલા શ્વાસ રૂંધાઈ જાય, શરીર કેવું ચૂર બની ગયું હશે. આવું આપણે એકાદ વખત નહીં, અનંતકાલ આપણે આવી રીતે પસાર કર્યો છે. અનંતકાલ. હવે એ દુનિયાની અંદરમાં કોણ આપણો હાથ પકડે? કોણ આપણી સામે જોવા તૈયાર હતું? કઈ વ્યક્તિને આપણા માટે સમય હતો? કઈ વ્યક્તિને આપણો વિચાર આવતો હતો? આપણે કદાચ એ નિગોદની દુનિયામાંથી બહાર જ ન નીકળ્યા હોત. પરંતુ ધન્ય હોજો આ સિદ્ધ પરમાત્માને કે સિદ્ધ પરમાત્માએ સાધના કરી, સર્વ કર્મોનો ક્ષય કર્યો. સર્વ કર્મોનો ક્ષય કર્યા પછી એ સિદ્ધ પરમાત્મા જ્યારે મોક્ષની અંદરમાં ગયા, એક જીવ મોક્ષની અંદરમાં જાય એટલે એક આત્મા અનાદિ નિગોદમાંથી બહાર આવે. 15 પ્રકારના સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધા 15 હશે ભૈયા. 15 પ્રકારના સિદ્ધ પરમાત્મા છે. એમાંથી કયા સિદ્ધ ભગવંતે આપણો હાથ પકડ્યો આપણને ખબર નથી. કયા સિદ્ધ પરમાત્માએ આપણને આ નિગોદની અંધારી દુનિયામાંથી બહાર કાઢ્યા આપણને ખબર નથી. કયા એ સિદ્ધ પરમાત્મા હશે?
એ અનાદિ નિગોદની અંદરમાં આપણે જ્યારે રહેતા હતા એ વખતે કદાચ આપણો અનંતકાલ આવી રીતે પસાર થઈ જાત. અનંત જીવો બહાર નીકળવા માટે તલપાપડ હતા. કોણ ન ચાહે કે આ દુનિયામાંથી હું બહાર નીકળું? કોની ઈચ્છા ન થાય? પરંતુ આપણું નસીબ જાગ્યું, આપણું ભાગ્ય જાગ્યું અને અનામી સિદ્ધ પરમાત્મા નિગોદમાંથી આપણને કાઢી અને પોતે મોક્ષની અંદરમાં ગયા. આ એક જીન શાસનનો નિયમ છે કે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદરમાં આવવા માટે ત્યાંથી નીકળવાનો પાસપોર્ટ આપણને સિદ્ધ ભગવાન પાસેથી મળે છે. અગર સિદ્ધ પરમાત્મા ન ગયા હોત, એ વખતે આપણી ભવિતવ્યતા ન પાકી હોત, તો આપણે આ નિગોદમાંથી બહાર ન નીકળત. એ નિગોદની જેલ જ્યાં 17.5 વાર જન્મ અને મરણ થાય છે એક આંખના પલકારાની અંદરમાં, એક શ્વાસની અંદરમાં આટલા બધા જન્મ મરણના ચક્કર, અને એમાંથી બચીને જ્યારે આપણે આ બહાર નીકળ્યા છીએ ત્યારે આ સિદ્ધ પરમાત્માને આપણે રોજ સવારના વારંવાર વંદન થવા જોઈએ. એક વખત નહીં, વારંવાર વંદન કરવા જોઈએ. આજે જે રીતે આપણે ચાલીએ છીએ, બોલીએ છીએ, હસીએ છીએ, પરિવારને મળીએ છીએ, ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકીએ છીએ, આ બધું જ આધારિત છે સિદ્ધ પરમાત્માને. એ સિદ્ધ ભગવંતે ન નાકાળ્યા હોત તો હજી જેમ અનંતા જીવો આ વ્યવહાર રાશિમાં પડ્યા છે એવી રીતે આપણો પણ નંબર લાગ્યો હોત, પણ આપણે બચી ગયા છીએ. બસ આવા જ કોઈ સિદ્ધ પરમાત્માની પરમ કૃપાથી તો આજે આપણે સિદ્ધ ભગવંતને યાદ કરવા છે. 12 ગુણ અરિહંતદેવ પ્રણીજે ભાવે સિદ્ધ 8 ગુણ સમરતા. 8 પ્રકારના ગુણો છે સિદ્ધ પરમાત્માના. આજે ઓમ ભ્રીમ નમો સિદ્ધાણમનો જાપ કરીશું, 20 માલા ગણીશું, કાવસક કરીશું, ખમાસના આપીશું, સાથિયા કરીશું, આમિલ કરશું, એક ધાન્યનું આમિલ કરશું. આ બધું જ કરતા 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 એ અનામી સિદ્ધ પરમાત્માને સતત આંખ સામે યાદ રાખજો. કયા છે ખબર નથી. તીર્થંકર સિદ્ધ હતા, અતીર્થ સિદ્ધ હતા, કોઈ સમણ સમણી ભગવંત હતા, કોઈ કેવળ જ્ઞાની હતા, કોઈ સામાન્ય કેવલી હતા, કોણ હતા આપણને ખબર નથી. 15 ભેદમાંથી કોઈ પણ એક સિદ્ધ પરમાત્મા એક ખૂણાની અંદરમાં પડેલા આપણને બજારની અંદરમાં લાવવાનું કામ કર્યું છે આ સિદ્ધ પરમાત્માએ. એ સિદ્ધ ભગવંતને ભરપૂર નમસ્કાર કરી આજે આપણે સિદ્ધ પરમાત્મા પાસેથી 2 ચીજો શીખવા જેવી છે. સિદ્ધ ભગવંતના 2 સંદેશા છે. અગર તને મારો ઉપકાર લાગતો હોય, અગર તું એમ માનતો હોય કે આ નિગોદની અંધારી દુનિયામાંથી મારા કારણે તું બહાર આવેલો છે, આવું તને જો દિલમાં ફીલ થતું હોય તો સિદ્ધ ભગવાન પાસેથી 2 ચીજો આપણે શીખવી છે, 2 સંદેશા શીખવા છે. કારણ કે સિદ્ધ પરમાત્મા આ 2 સંદેશા પોતાના જીવનની અંદરમાં આચરી રહેલા છે. નંબર 1, સિદ્ધ પરમાત્માના 2 સંદેશામાંથી પહેલા નંબરનો સંદેશો એ છે મારા નિમિત્તે કોઈ દુઃખી ન બને, આ પહેલો સંદેશો, અને મારા નિમિત્તે કોઈ પાપી ન બને, આ બીજો સંદેશો. એવી જિંદગીનો મારે વ્યવહાર ચીલવો છે કે મારા કારણે કોઈ વ્યક્તિને દુઃખી થવાનો પ્રસંગ ન આવે. મારે એવું વર્તન નથી કરવું, એવા શબ્દો નથી બોલવા, એ રીતે મારે રહેવું નથી કે મારા કારણે કોઈ વ્યક્તિને દુઃખ થાય. આજે સિદ્ધ ભગવંત કોઈના દુઃખમાં કે કોઈના પાપમાં નિમિત્ત નથી બનતા. અને આપણો જીવનનો વ્યવહાર એવો છે કે કદાચ ડગલે પગલે આપણે કોકના દુઃખમાં અને કોકના પાપમાં નિમિત્ત બને. એ વ્યક્તિ પાપ નહોતો કરવાનો, પણ આપણે એવા વસ્ત્ર પહેર્યા, આપણે એવી વસ્તુઓ બતાવી, આપણે એની સામે એવું નિમિત્ત પેશ કર્યું, આપણે એની સામે એવી ચીજ રવાના કરી, આપણે એને એવી વસ્તુ મોકલી, આપણે એને એવો વિડીયો મોકલ્યો, આપણે એની પાસે એવી પોસ્ટ મોકલી, આપણે એને મોબાઈલની અંદરમાં એવી વસ્તુ નાખી કે જેના કારણે એ વ્યક્તિના હૃદયની અંદરમાં એક ખોટા ભાવો અને અશુભ વિચારો ઉત્પન્ન થઈ ગયા. તો આપણે કોઈક વ્યક્તિના આપણે પાપી બનવામાં નિમિત્ત બન્યા છીએ. સિદ્ધ પરમાત્માની જિંદગી એવી છે, ન કોઈના દુઃખમાં નિમિત્ત બને અને ન કોઈના પાપમાં નિમિત્ત બને. તો આજે સિદ્ધ ભગવાન પાસેથી આપણે 2 તાકાત પ્રાપ્ત કરવી છે. જાપ કરતા કરતા, આરાધના કરતા કરતા, એમની ઉપાસના કરતા કરતા પ્રભુને કહેવાનું છે, પ્રભુ હું સવારના મોડો ઉઠું છું, મારી મમ્મી દુઃખી થાય છે. ઉઠ્યા પછી બેસી રહું છું, મોબાઈલ જોયા કરું છું, ત્યારે પણ મારા મમ્મી પપ્પા દુઃખી થાય છે. સમયસર તૈયાર નથી થતો તો પણ મારા પરિવારો દુઃખી થાય છે. મારે જે જગ્યાની અંદરમાં જોબ માટે જવાનું છે, સર્વિસ માટે જવાનું છે, દુકાનમાં જવાનું છે, ઇવન પ્રવચનની અંદરમાં જવાનું છે, સંઘની અંદરમાં બેસણું કરવા કે આમિલ કરવા જવાનું છે, ત્યાં પણ સમયસર નથી પહોંચતો. એટલે કેટલીક વ્યક્તિઓ દુઃખી બને છે. અત્યારે નૌપતજીની ઓરી ચાલે છે, સેંકડો આમિલો થવાના. તમે કોઈ પણ ઉપાસેમાં જઈને જોઈ આવજો,
સવારના 9 વાગ્યાથી 8 વાગ્યાથી 7 વાગ્યાથી રસોઈયા મહારાજ, કામ કરનારી કર્મચારી બહેનો, આ બધા જ સવારના ભોયરાની અંદરમાં એક સાંકડા કિચનની અંદરમાં આંબીલની રસોઈ બનાવવાની શરૂ કરતા હશે. 200 આંબીલ, 300 આંબીલ, 700 આંબીલ, અને 2-2, 2:30 વાગ્યા સુધી આંબીલ ચાલતા હોય. આપણે એટલો વિચાર ન કરીએ કે આ લોકો સવારના 7 વાગ્યાથી કિચનની અંદરમાં ગયા છે અને બપોરે 2:30-3 વાગ્યા સુધી આ કર્મચારી વર્ગ કામ કરે છે. ભલે પગાર માટે કરે છે, ભલે પૈસા લઈને કામ કરે છે, પણ એ વ્યક્તિને હું વધુ પડતો મોડો જાઉં, 2:30 વાગ્યા પછી આંબીલ કરવા જાઉં, 3 વાગે આંબીલ કરવા જાઉં, અથવા તો નાનકડા સંઘની અંદરમાં 12 વાગે આંબીલ પતી જાય છે, પરંતુ મારા નિમિત્તે એ વ્યક્તિઓને બેસી રહેવું પડે છે, એ વ્યક્તિ દુઃખી થાય છે, એને ઘરે જવું છે, નથી જઈ શકતી, તો હું એ વ્યક્તિના જીવનની અંદરમાં દુઃખી બનાવી રહ્યો છું. એને દુઃખ આપવાની અંદરમાં હું નિમિત્ત બન્યો, એટલે મારા નિમિત્તે એ વ્યક્તિ દુઃખી બની ગઈ. આ તો ખાલી આપણે એક જ વસ્તુ જોઈ. આવી દરેક વસ્તુની અંદરમાં જમવાનો સમય થઈ ગયો અને સમયસર નથી જતા તો પેલી વ્યક્તિને આપણે દુઃખ પહોંચાડીએ છીએ. એ વ્યક્તિને એમ થાય કે ક્યારે આ જમી લે, ક્યારે હું કિચનમાંથી છૂટું, ક્યારે મારું પાર આવી જાય. પ્રવચનકાર સાધુ ભગવંતો પ્રવચનની અંદરમાં આપે છે, દિલ ખોલીને સમ્યક જ્ઞાનનો ખજાનો જ્યારે તમારી સમક્ષ ખુલ્લો મૂકતા હોય છે અને એવા સમયમાં અડધા વ્યાખ્યાનથી જવું, આગળ બેસવું, ચાલુ પ્રવચનમાં આગળ જવું, ચાલુ વ્યાખ્યાનમાંથી પ્રવચનકાર મહાત્માને અને પ્રવચનના શ્રોતાઓને ડિસ્ટર્બ કરીને બહાર નીકળી જવું, ચાલુ વ્યાખ્યાનમાં ખુરશીનો અવાજ કરવો, ખુરશી ખસેડવી, ચાલુ વ્યાખ્યાનની અંદરમાં મોબાઈલની રિંગ વાગવી અને ચાલુ વ્યાખ્યાનમાં મોબાઈલની અંદરમાં વાતો કરવી, ચાલુ વ્યાખ્યાનની અંદરમાં મોબાઈલને જોવો. આ બધું જ કરતાં કરતાં આપણે કોઈક પ્રવચનકાર મહાત્માને દિલમાં દુઃખ પહોંચાડીએ છીએ, તો આપણા નિમિત્તે કોઈક વ્યક્તિ દુઃખી બની રહેલી છે. આવી દરેક બાબતમાં જોઈ લેજો. તીર્થની યાત્રા કરવા જાઓ, મુસાફરી કરવા જાઓ, બોલો ગાડીનો ડ્રાઈવર કે સર સમયસર આવી જાઓ ને, મારે પણ ઘરે પહોંચવાનું છે. હવે આ એ છે ને, ક્યાં શું ઉતાવળ છે? પૈસા લઈને કામ કરે છે ને, મફતમાંનું કામ નથી કરતો ને, આવી જશું, શું ઉતાવળ આવે છે? આવી ઉતાવળ નહીં કરવાની. પૈસા લઈને કામ કરે છે, શાંતિથી કામ કર. હવે ઓલો વ્યક્તિ બચારો બોલી નથી શકતો, પરંતુ એ વ્યક્તિ એટલો દુઃખી બને છે, તો સિદ્ધ પરમાત્મા કહે છે કે દોસ્ત, તારે મારા સુધી પહોંચવું છે અને આપણી બધી જ આરાધનાનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ છે. આપણે એમ જ ઈચ્છા રાખી કે ક્યારે મને મોક્ષ મળે, ક્યારે હું મોક્ષમાં પહોંચી જાઉં, ક્યારે મને જલ્દીથી મારો સંસારનો અંત થઈ જાય. સંસારનો અંત કરવો હોય તો પહેલી પાયાની કન્ડિશન છે કે મારા નિમિત્તે કોઈ દુઃખી બનવો ન જોઈએ. અને આ કન્ડિશન જેને પાડવી છે એને જમીન કન નહીં ખાઈ શકાય, એનાથી રાત્રિ ભોજન નહીં કરી શકાય. જમીન કન ખાવું એટલે તમે અનંત જીવોને દુઃખી બનાવી રહેલા છો. દુનિયામાં ઘણી સબ્જી ખાવાની છે, શું કામ કંદમૂળ ખાવાનું? અનંતકાય જીવોને મારી નાખવાના, ખતમ કરી નાખવાના બિનજરૂરી રીતે. પછી લોજિકલ દલીલ આવશે ને, તો પછી આ દુનિયામાં બનાવ્યા છે એના માટે. એ જંગલમાં ક્યાંક તો ઉગવાના, પછી એનું શું થવાનું? અરે એનું શું થવાનું? એ સહજ રીતે જન્મ્યા અને સહજ રીતે મરી ગયા, પણ આપણે એના મોતમાં નિમિત્ત શેના માટે બનવાનું? આપણે એમને દુઃખી શેના માટે બનાવવાના? આપણા નિમિત્તે એ લોકોને દુઃખી કેમ કરવાના? આપણે એના દુઃખની અંદરમાં નિમિત્ત બનીને શું કામ આપણે એના ઓર દુઃખને વધારવાનું? એ આપોઆપ જન્મ્યા, આપોઆપ મરી જવાના. એના અનંતા જીવો સહજ રૂપે મરી જવાના. એ તો સાયકલ ચાલ્યા કરવાની છે, પણ મારા નિમિત્તે ન બનવા જોઈએ. જે વ્યક્તિને એવી ઈચ્છા થાય કે મારા નિમિત્તે કોઈ વ્યક્તિ દુઃખી ન બને, તો એને જેવા પ્રકારનું ભોજન છે એવું ખાઈ લેવાનું, ગરમ પણ નહીં કરાવવાનું. શું કામ પછી ચૂલો ચાલુ કરાવું, ગેસની વિરાટ ના કરું, પછી અગ્નિકાયની વિરાટ ના કરવાની, સડકાઈ જીવનિકાયની વિરાટ ના કરવાની. આના કરતાં બહેતર છે કે ઠંડી રસોઈ એક વખત ખાઈ લઈશ, પણ મારે ગરમ કરાવીને અગ્નિકાયના જીવોને મારે પરેશાન નથી કરવા. આ મારા નિમિત્તે કોઈ દુઃખી ન બને, આ બધી જ બાબતો જાણવા જેવી છે. જો ગરમી સહન થતી હોય તો મારે અગ્નિકાયના જીવોની વિરાટના નથી કરવી. મારાથી ઠંડી વસ્તુ સહન થતી હોય તો મારે ગરમ કરાવીને અગ્નિકાયના જીવોની વિરાટ નથી કરાવી. મારે જો કેટલીક વસ્તુ વગર ચાલતું હોય તો મારે એ બિનજરૂરી હિંસાના કાર્યો નથી કરવા. આ કહેવાય છે મારા નિમિત્તે કોઈ દુઃખી બનવો ન જોઈએ. સિદ્ધ બનવાનું આ પહેલું પગથિયું છે. તમારે સિદ્ધ બનવું છે, અનંતા જીવોના સુખમાં નિમિત્ત બનવું છે. અને એક વાત, આપણે કોકને સુખ આપી નથી શકતા તો આપણને દુઃખ આપવાનો અધિકાર પણ નથી. હું તમને જો સુખ નથી આપી શકતો તો મને તમને દુઃખ આપવાનો અધિકાર કેવી રીતે આવી ગયો?
એ જીવોએ તમને કીધું કે મને મારો, પરેશાન કરો, હેરાન કરો, મને ચબાવી નાખો, મને ખતમ કરી નાખો. હા, સબ્જી વગર નથી ચાલતું, ભોજન વગર નથી ચાલતું, એટલે કદાચ આપણે ભોજન વાપરવું પડે છે, ભોજન લઈ લેવું પડે છે. હવે એમાં તો કોઈ ઓપ્શન જ નથી, એમાં તો ચાલે એમ જ નથી. એટલે આમાં ચાલે નથી, પણ જે જમીન કન ખાવા વગર ચાલી શકે એમ છે, તો શું કામ મારે આટલી બધી જીવોની વિરાધના કરવી? શું કામ મારે આટલા બધા જીવોના દુઃખમાં નિમિત્ત બનવાનું? તો આટલું નક્કી જો આપણે કરી લઈએ ને, તો આજે સિદ્ધ પરમાત્માની કરેલી સાચી આરાધના ગણી શકાશે કે મારા નિમિત્તે કોઈક વ્યક્તિ દુઃખી થવો જોઈએ નહીં. સવારે સમયસર ઉઠી જવાનું, જેથી પરિવારજનોને પણ લાંબા સમય કિચનમાં નહીં બેસી રહેવું પડે. આજે એવા કેટલાય સાવકો હું જોઉં છું કે સાવિકાને પ્રવચનમાં આવવું છે, એને પ્રવચન સાંભળવાનો ઇન્ટરેસ્ટ છે, પરંતુ સાવકને ઇન્ટરેસ્ટ નથી. એટલે પત્ની કે જરા સમયસર ઉઠી જશો, 9 વાગે પ્રવચન છે, અથવા તો 7:30 થી 8:30 પ્રવચન છે, તમે આમે પણ 9 વાગે ઉઠો છો, હું ઘરમાં આવી જઈશ, તમે રસોઈ બનાવી તૈયાર રાખીશ. નહીં, બિલકુલ નહીં ચાલે. તારે પ્રવચનમાં નહીં જવાનું, હું ઉઠું એટલે ઘરમાં હાજર જોઈએ. પણ ઓલી સાવિકા કે હું આવી જઈશ, અથવા તો બનાવીને જાઉં, તમારે ઉતાવળ હોય તો થર્મોસમાં ગરમ ગરમ ચા અને દૂધ ભરીને જાઉં, નાસ્તો તૈયાર કરીને જાઉં છું, ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીને જાઉં છું, તમારે ખાલી જાતે લઈ લેવાનું છે. નહીં, એ પણ નહીં ભાવે, બિલકુલ નહીં ભાવે, તારે અહીંયા જ રહેવાનું. સાવિકા બચારી દુઃખી થાય કે પ્લીઝ આટલી તો રજા આપો, મારે પ્રવચનમાં જવું છે, તમે તો નથી આવતા. નહીં ચાલી શકે, પેલા ઘરનું કામકાજ સંભાળો. અને આવું કઈ કઈને પત્નીને તંગ કરનારા સાવકો પણ મેં જીવનમાં હજારો જોયેલા છે. હવે શું થયું ખબર છે? ઉલટાની ઉદારતા કરવી જોઈએ. હા, તમે જાઓ, ખુશીથી જાઓ, તમે તમારી આરાધના કરી લો. શું કામ તમે મારા નિમિત્તે બીજું બગાડો છો? શું કામ તમે મારા નિમિત્તે તમારી આરાધના બગાડો છો? હું મારું ફોડી લઈશ. જો હું પ્રવચનમાં તો નથી આવી શકતો, પણ તમે ખુશીથી પ્રવચનમાં જાઓ, કોઈ ચિંતા નહીં કરતા, બધું કામકાજ હું સંભાળી રહીશ. આવી ઉદારતા બતાવે ને, ઓલી વ્યક્તિને કેવો સદભાવ પેદા થાય તમારા પ્રત્યે. એટલે પહેલા નંબરમાં સિદ્ધ પરમાત્મા બનવું છે, સિદ્ધોની દુનિયાની અંદરમાં પ્રવેશ કરવો છે. આ બધી જ આરાધના સાધના કરતા કરતા હું પ્રવચન આપું છું, તો મારું પણ અંતિમ ગોલ છે, મારે મોક્ષમાં જવું છે, સર્વ કર્મોનો ક્ષય કરવો છે, મારે પણ આ સંસારમાંથી કાયમ માટે સિદ્ધિ ગતિમાં પહોંચવું છે. આપણે બધા જ જે આરાધના કરીએ છીએ એ બધાનો અલ્ટિમેટ લાસ્ટ ગોલ, અંતિમ ધ્યેય એક જ છે કે મારે મોક્ષમાં જવું છે. પરંતુ મોક્ષમાં જવાનું પહેલું પગથિયું છે, મારા નિમિત્તે કોઈક વ્યક્તિ દુઃખી બનવો જોઈએ નહીં. અને બીજા નંબરની અંદરમાં મારા નિમિત્તે કોઈ વ્યક્તિ પાપી ન બનવો જોઈએ. દુઃખી બનશો ને એનું આ ભવ બગાડશે, અને પાપી બનાવશો એના ભવો ભવ બગડી જવાના. મારે એવા શબ્દ નથી બોલવા, મારે એવા વસ્ત્ર નથી પહેરવા, મારે એવી કોઈ વસ્તુ નથી લેવી કે જેના કારણે મારા નિમિત્તે કોઈ વ્યક્તિને ખરાબ વિચાર આવે. એક યુવાન કન્યા હોય, અદ્ભુત રૂપ હોય, બે નિશાળ સૌંદર્ય એની પાસે હોય, કુદરતે એને એકદમ ઘડીને તૈયાર કરેલી છે શરીર. હવે એવા પ્રકારના ઉદ્ભત અને ટંગ વસ્ત્ર પહેરે કે જોનારાના હૃદયની અંદરમાં ન આવતા હોય એવા પણ વિચારો આવી જાય, તો પછી એ દીકરીએ માની લેવું પડે કે મારા નિમિત્તે કેટલાક જીવો પાપી બને છે, તો શું મારે વસ્ત્ર નહીં પહેરવાના? શું મારે મારું રૂપ નહીં બતાવવાનું? એ લોકોને ખરાબ વિચાર આવે એમાં મારે શું કરવાનું? મારે મારી ઈચ્છાઓ પૂરી નહીં કરવાની? આ દુનિયામાં આપણે બધા ભેગા છીએ, ગ્લોબલ વિલેજ છે, દુનિયામાં સાથે રહેલા છીએ, તો આટલી કન્ડિશન તો પાડવી પડશે કે મારા નિમિત્તે કોઈ દુઃખી ન બને અને મારા નિમિત્તે કોઈ વ્યક્તિ પાપી ન બને. આ સિદ્ધ પરમાત્માની જોઈ લેજો, કોઈના દુઃખમાં કે કોઈના પાપમાં નિમિત્ત જ નથી બનતા. અનંત કાળ માટે હવે મોક્ષ અવસ્થામાં રહેવાના, ન કોઈને નડવાના, ન કોઈને અડવાના, ન કોઈને પરેશાન કરવાના, ન કોઈની આંખમાંથી આંસુ પાડવામાં નિમિત્ત બનવાના. અને એની સામે આપણે કેટલા જીવોને આંસુ પડાવીએ, કેટલા જીવોને. કેટલાય પતિઓ એવા હશે કે જે પોતાની પત્નીને રોજ આંસુ પડાવતા હશે, અથવા તો કેટલીક પત્નીઓ પણ એવી હશે જે પોતાના ઘરની અંદરમાં રહેલા દાદા દાદી, સાસુ સસરા અને તોણા મેણા મારીને હંમેશા અલગ રીતે પરેશાન કરીને જમવાનું ઠંડુ આપે, રોટલી ઠંડી આપે, શાક જાણી જોઈને તીખું બનાવી નાખે, જમવાનું જાણી જોઈને મોડું બનાવી લે, એમને સમયસર બપોરની ચા વગેરે ન આપે અને જાણી જોઈને દુઃખી બનાવે. મને પણ બહુ હેરાન કરી છે, મને પણ બહુ પરેશાન કરી છે. હવે આ બધો જ બદલો લેવાનો સમય આવી ગયો છે. આવું વિચારીને એ વ્યક્તિને જાણી જોઈને પરેશાન કરે. ક્યાં આપણે સિદ્ધ બનવાના? ક્યાંથી આપણે સિદ્ધ ગતિની અંદરમાં પહોંચવાના? એક જીવને જો આપણે દુઃખી બનાવવા તૈયાર છીએ અને કોઈક વ્યક્તિને જો આપણે સિદ્ધ બનવાની આ પહેલી કન્ડિશન છે કે મારે કોઈના દુઃખમાં નિમિત્ત નથી બનવું,
અને મારે કોકને પાપી બનાવવા નથી. શું કામ મારા નિમિત્તે કોઈ વ્યક્તિને ખરાબ વિચાર આવે, એને મારા માટે વિકાર જાગે, એને મારા માટે અસદભાવ પેદા થાય, એવું મારે કરવું જ નથી. તમે વિચારી લેજો, નૌપતજીની આરાધના કરતા કરતા શિપાલ મૈણાનો નવભોગમાં મોક્ષ એટલા માટે થયો કે શિપાલ અને મૈણાની જિંદગી આખી જોજો, એ લોકો પરસ્પર એકબીજાના દુઃખમાં કે પાપમાં નિમિત્ત નથી બન્યા. શિપાલના જીવનની અંદરમાં મૈણા સુંદરી આવી, મૈણા ઉલટાને એને ધર્મિષ્ઠ બનાવ્યો, એને જીવનમાં સુખી બનાવ્યો, જીવનમાં આગળ વધાર્યો. મૈણાના કારણે તો નૌપતની આરાધના મળી. મૈણાના કારણે તો મુનિસુંદર સુરીશ્વરજી મહારાજે આ નૌપતજીની આરાધના વિદ્યા પ્રવાદ પૂર્વમાંથી બહાર કાઢી અને આરાધના કરવા માટે સોંપી. આ મૈણા ન હોત તો શિપાલ ક્યારે સુખી ન બની શક્યો હોત. એટલે આપણે જીવનની અંદરમાં આટલું નક્કી કરી લઈએ કે મારે સિદ્ધ બનવું છે, મારે મોક્ષમાં જવું છે, તો આટલું મારે નક્કી કરવું છે કે મારે કોઈના દુઃખમાં નિમિત્ત નથી બનવું. શિપાલ અને મૈણાનો આખી જિંદગી જોઈ લેજો, આખો વ્યવહાર જોઈ લેજો, કેમ એ લોકોનો નવ ભવમાં મોક્ષ જવાનો. અત્યારે 9મા ભવની અંદરમાં છે, 9મા દેવલોકની અંદરમાં છે, અને હવે પછીના 9મા ભવની અંદરમાં એ લોકોનો મોક્ષ થઈ જવાનો. કારણ કે ધવલ ઉલટાનો દુઃખી બનાવવા માટે આવ્યો, છતાં પણ ધવલ શ્રેષ્ઠીના તરફ એમને દુઃખ પેદા નથી કરાયું. વરના શિપાલ કુંવર રાજાની પાસેથી દંડ અપાવી શકતા હતા, રાજાની પાસેથી એને જેલમાં નખાવી શકતા હતા, પણ શિપાલ કુંવર વિચારે છે મારે કોઈના દુઃખમાં નિમિત્ત નથી બનવું. આ સિદ્ધ પરમાત્માની પ્રેક્ટિકલ આરાધના છે. આજે આપણે આટલું તો નક્કી કરીએ, ભલે આંબિલ નથી થતા, ભલે એકાસું નથી થતું, ભલે નૌપતજી ભગવંતની સંપૂર્ણ સવિધિ આરાધના નથી થતી, પરંતુ આટલું નક્કી કરવું છે કે મારે કોઈને દુઃખમાં નિમિત્ત નથી બનવું. મારી કેટલીક આદતો, મારા કેટલાક સ્વભાવ, મારી કેટલીક પ્રવૃત્તિઓ જો બીજાને દુઃખ પહોંચાડતી હોય કે ભાઈ એ લોકો એમ કે ભાઈ તમે કેટલા મોડા ઉઠો છો, તમારા કારણે અમારે કેટલું બધું લેટ થઈ જાય છે, પછી અમારે કેટલું બધું ભાગદોડ કરવી પડે છે, તો કહી દો ભાઈ, તમે મને કહી દો આવતીકાલે મારે કેટલા વાગે ઉઠવાનું, હું તમને સતત અનુકૂળ રહેવાનો પ્રયત્ન કરીશ. બીજાને અનુકૂળ રહેવાનો પ્રયત્ન કરે, સામેની વ્યક્તિ મને અનુકૂળ થાય એમ નહીં, હું એ વ્યક્તિને અનુકૂળ રહેવાનો પ્રયત્ન કરીશ. એ વ્યક્તિના દુઃખની અંદરમાં હું નિમિત્ત ક્યારે પણ નહીં બનું. બસ આટલું જીવનમાં નક્કી કરી લઈએ તો સિદ્ધ પદ કંઈ આપણાથી દૂર નથી. આપણે મોક્ષની અંદરમાં જશું તો કોઈક આત્મા નિગોતમાંથી બહાર આવશે, અવ્યવહાર રાશિમાંથી. એ સિદ્ધ પરમાત્માનો ઉપકાર ત્યારે જ પૂરતો વરેલો ગણાશે, આપણે એના ઉપકારનો બદલો ત્યારે વારેલો ગણાશે કે આપણે મોક્ષની અંદરમાં જઈ અને એક આત્માને મોક્ષમાં મોકલવો છે, અનારી નિગોતમાંથી બહાર કાઢવો છે. બાકી આપણે સિદ્ધ ભગવંત માટે શું કરી શકીશું? એ તો આપણી સામે છે નહીં. એ તો સિદ્ધોની દુનિયામાં પહોંચી ગયા છે. એ તો 45 લાખ યોજનની જે સિદ્ધ શિલા છે એના અનંત સિદ્ધોની સાથે ભરી ગયેલા છે. હવે એ સિદ્ધ પરમાત્માનો ઉપકાર જો બદલો વારવો છે, એ સિદ્ધ પરમાત્માના ઉપકારમાંથી, ઋણમાંથી બહાર આવવું છે, તો એટલું નક્કી થાય કે હું પણ સિદ્ધ બની અને એક અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એક આત્માને લાવીશ. બસ એ તમે એના ઋણમાંથી મુક્ત થયેલા ગણાશો. પણ એ સિદ્ધ બનવું હોય તો ખાવાના ખેલ નથી. એમ સિદ્ધ પદવી જલ્દી નથી મળી જતી. સિદ્ધ બનવા માટેની કન્ડિશન એ છે કે મારે કોકના દુઃખમાં નિમિત્ત નથી બનવું અને મારે કોકના પાપની અંદરમાં નિમિત્ત નથી બનવું. સતત મારે બીજાનો વિચાર. હવે દુઃખમાં નિમિત્ત ન બનવું હોય ને, એટલે એ વ્યક્તિને શું ફાવશે, કેવી રીતે ફાવશે? ઘરમાં સામેથી પૂછી લે, ભાઈ તમને કયા સમયે હું જમવા આવું તો ફાવે? તમારે પછી બહુ લાંબુ બેસવું ન પડે, તમારે રાહ જોવી ન પડે. ઓલી વ્યક્તિ છક થઈ જાય કે કેવો વ્યક્તિ છે, કેવો સમજદાર વ્યક્તિ છે, કેવો બધાનો વિચાર કરનારો વ્યક્તિ છે. અને એ વ્યક્તિ કહી નહીં તમે ક્યારે પણ આવશો? નહીં ભાઈ, હું નહીં ચાલી શકે. તમે સવારથી કિચનમાં છો, હું પણ જોઉં છું, તો તમારી પણ એટલી મહેનત જરા ઓછી થઈ જાય. મને કહી દો ને, બોલો ને હું ક્યારે આવું, તમે કહો એ સમયમાં આવવા તૈયાર છું. બસ આવું તમે કહો ને, એટલે વ્યક્તિના હૃદયની અંદરમાં કેવો એક આનંદ છવાઈ જાય. કેવો આ સમજદાર વ્યક્તિ છે, કેટલો બધો સમજદાર વ્યક્તિ છે કે જે વ્યક્તિ સતત બીજાનો વિચાર કરે છે. બસ આના કારણે આપણે ધીરે ધીરે સિદ્ધત્વના પંથની અંદરમાં આગળ વધીએ છીએ. સિદ્ધની મંજિલ આપણાથી નિકટમાં આવવાની છે. અને મારે કોકને મારે પાપી નથી બનાવવા, મારા નિમિત્તે કોઈને મારે પાપી બનાવવા નથી. એવું તો જીવનમાં નહીં કરું કે મારા કારણે કોઈ પાપી બને. એટલા માટે જો આવું કરવું હોય તો લગ્ન કરનારા યુવક અને યુવતીએ એવું નક્કી કરવું પડે કે મારા લગ્નની અંદરમાં આવનારી વ્યક્તિને રાત્રિ ભોજન તો હું નહીં કરાવું.
હવે યુવક અને યુવતીના લગ્ન છે ખાલી 2 જણાના, અને એના લગ્નની અંદર આવનારા 2000 વ્યક્તિઓ પાપી બનીને પાછા પોતાના ઘરમાં જાય છે. હવે લગ્ન છે, રાત્રિ ભોજન રાતના રાખ્યું છે, રિસેપ્શન રાખ્યું છે, રાત્રિ ભોજ રાખેલો છે. હવે એના કારણે લોકોને રાત્રિ ભોજન કરવાના. ઘણા લોકો એવા છે કે ઘરમાં રાત્રિ ભોજનનો ત્યાગ છે, પણ આવા લગ્ન વગેરેની અંદરમાં જાય એટલે વળી પાછા ત્યાં જે રાત્રિ ભોજન કરતા હોય છે. એટલે જેના નિમિત્તે રાત્રિ ભોજન કરે છે એ વ્યક્તિને એના નિમિત્તે કેટલાક જીવો પાપી બન્યા એવો દોષ લાગી ગયો. તો શું કામ મારે એક તો સંસારમાં પડવાનું, લગ્ન કરવાના, સંયમ જીવન સ્વીકારવું હોવું જોઈએ, એના બદલે લગ્ન કરી રહેલો છું, તો શું મારા લગ્નમાં મારે લોકોને પાપી બનાવી દેવા? શું મારા લગ્નમાં આવનારે મારે રાત્રિ ભોજન કરાવવું, લોન ઉપર લગ્ન વગેરે કરાવવા, રિસોર્ટમાં જઈને લગ્ન કરાવવા, એવી ગંદી જગ્યાઓમાં જે લગ્ન કરાવવા, મારે મારી લગ્નની અંદરમાં શું શરાબ વેચવો, અભક્ષ વસ્તુ ખવડાવી? પહેલેથી કહી દે પપ્પા, હવે સમજ નથી, પણ આજે પ્રવચન સાંભળ્યું, હવે સમજદારી આવી ગઈ. મારા લગ્ન નિમિત્તે એક પણ વ્યક્તિ પાપી થવી જોઈએ નહીં, ઉલટાનો કંઈક ધર્મ લઈને જવો જોઈએ. એ ઘરમાં રાત્રિ ભોજન કરતો હોય, પણ મારા લગ્ન સૂર્યાસ્ત પહેલા પતી જવાના, લગ્નનું રિસેપ્શન સૂર્યાસ્ત પહેલા પતી જવાનું, તો એ વ્યક્તિને રાત્રિ ભોજન કરવું હતું છતાં પણ એને સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું પડ્યું. અને આજે એવા દીકરા દીકરીઓ છે, સેંકડોની સંખ્યાની અંદરમાં એવા યુવા યુવતીઓ છે જે લોકો લગ્નની અંદરમાં રાત્રિ ભોજનની ઘસીને ના પાડી રહે. અભક્ષ નહીં બનાવવાનું, લોન ઉપર લગ્ન નહીં રાખવાના, ઘાસ ઉપર લગ્ન નહીં રાખવાના, રિસોર્ટ જેવી પાપી જગ્યાઓમાં લગ્ન જઈને નહીં કરવાના, પોતાના ગામડામાં જઈને કરે, કોઈક એવી જગ્યાની અંદરમાં જઈને કરે, અને એકદમ સાદગીપૂર્વક કોઈ પણ વ્યક્તિ એના લગ્નમાં આવનારી એક પણ વ્યક્તિ પાપી ન બને એનો સતત ખ્યાલની અંદરમાં રાખવાનું. પરંતુ એવા પણ લગ્નો થાય છે જૈન પરિવારના, બીજાની વાત છોડો, જૈન પરિવારના પર્વતિથિઓના દિવસે લોન ઉપર, લીલોતરી ઉપર લગ્ન, લીલોતરી વાપરવાની, રાત્રિ ભોજન કરવાનું, શરાબની જાફતો ઉડે, નોનવેજ જેવી કહી શકાય એવી વસ્તુઓ વાપરવાની, અને બેફામ વ્યભિચાર, અનાચાર, દુરાચાર ચાલે, અને લગ્ન જીવન થતું જાય. હવે કેટલાય જીવોને તમે આવા લગ્નમાં બોલાવીને પાપમાં નિમિત્ત બનાવ્યા. તમે એના પાપી બનવામાં તમે નિમિત્ત બની ગયા. તો શું કામ મારે એવા નિમિત્ત બનવાનું? નથી કરવી. મારે સિદ્ધ બનવું છે. સિદ્ધ બનવું છે તો પહેલી પાયાની કન્ડિશન છે, શિપાલ અને મૈણા એકબીજાના દુઃખમાં નિમિત્ત નથી બન્યા, અને એકબીજાના જીવનમાં પાપી પણ નથી બનાવ્યા. ધારત તો મૈણા સુધી પણ શિપાલને પાપી બનાવી શકતી હતી, અને ધારત તો શિપાલ પણ મૈણાને પાપી બનાવી શકતો હતો. પરંતુ બંને જણાએ એવી કમાલ કરી કે એમના માટે તો મહાપુરુષોએ જીવન ચરિત્ર લખ્યા. એક શ્રાવકના, સંસારીપણમાં રહેનારા, સાવધ્ય યોગોની વચની અંદરમાં રહેનારા જીવોના ચરિત્ર એક મહાપુરુષ લખીને ગયા છે. કેમ? બસ એ લોકોએ આવી જિંદગી જીવી છે કે કોકના દુઃખમાં નિમિત્ત નથી બન્યા અને કોકના પાપમાં નિમિત્ત નથી બન્યા. સિદ્ધત્વનો આ સંદેશો આજે આપણે વારંવાર યાદ કરીશું, વારંવાર મમરાવીશું. સિદ્ધ ભગવંતને યાદ કરીશું. સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી, પૂર્ણ સ્વરૂપી છે, પૂર્ણ આનંદી છે. વિશ્વના સમગ્ર ભાગની અંદરમાં જેમના એક પરેશનું સુખ પણ આવી શકે એમ નથી, એટલા સુખના માલિક, સુખના ભંડાર એવા સિદ્ધ પરમાત્મા આપણને જાણે કે કાનમાં કહી રહેલા છે કે દોસ્ત, મારી દુનિયામાં પ્રવેશ કરવો હોય તો આ 2 કન્ડિશન જીવનમાં પામવી પડશે. મારા નિમિત્તે કોઈ દુઃખી ન બને અને મારા નિમિત્તે કોઈ પાપી ન બને. બસ આ સંકલ્પને આજે મમરાવીશું, આજે વારંવાર જાપ કરીશું. જેમ ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ એનો આજે આપણે જાપ કરીશું, એની જેમ આની પણ આપણે આરાધના કરવાની, આનો પણ જાપ કરવાનો. મારા નિમિત્તે કોઈ દુઃખી ન બને, મારા નિમિત્તે કોઈ પાપી ન બને. એનો જીવનનો વ્યવહાર જ એવો હોય કે એને પામીને વ્યક્તિ કદાચ ભલે સુખી બને કે ન બને, પણ દુઃખી તો નહીં બની શકે. આપણે કોઈને સુખી બનાવી શકતા નથી, પણ દુઃખ નથી આપવું એ આપણા હાથમાં છે, સુખ આપવું એ આપણા હાથમાં નથી. કોઈક વ્યક્તિને સુખી બનાવો એ ઇમ્પોસિબલ છે, પણ એને દુઃખી નથી બનાવવો એ તમારા હાથમાં પોસિબલ છે, શક્ય છે, સંભવ છે. મચ્છરને માણસ બનાવી દેવો તાકાત નથી, પણ મચ્છરને મચ્છર તરીકે જીવવા દેવો એ તો આપણી હાલત છે ને, તાકાત છે ને. શું કામ મારે મારી નાખવાનો? ભલે મારું લોહી પી ગયો, શું કામ મારે એની જીવ હિંસા કરવાની, વિરાધના કરવાની? અને આવું સમજી વિચારી અને જે વ્યક્તિ જીવ હિંસાથી દૂર રહે છે
બસ એ જ વ્યક્તિ આવો સંકલ્પ પાડી શકે એમ છે કે હું દુઃખી થઈશ પણ મારે કોઈને દુઃખી બનાવવા નથી, હું પુણ્યશાળી બનીશ અને મારે બીજાને પુણ્યશાળી બનાવવા છે, મારે મારા નિમિત્તે કોઈને સુખી પાપી નથી બનાવવા અને દુઃખી નથી બનાવવા. બસ આ જ બે સંકલ્પ આજે આપણે કરવો છે સિદ્ધ ભગવંતની સામે. અનંત ઉપકારી એ સિદ્ધ પરમાત્મા, નમો સયા સર્વ સિદ્ધાણમ, એ સર્વ સિદ્ધ પરમાત્માને આપણે નમસ્કાર કરી અને પ્રભુને કહીએ કે પ્રભુ બસ આપની પાસેથી આ બે શક્તિ મને પ્રાપ્ત થાય. રોજ એક એક પદ પાસેથી બે સંદેશા જાણતા જઈશું. આજે સિદ્ધ પદની આરાધના, બસ વારંવાર એ સિદ્ધને યાદ કરો. વારંવાર હું આજે સવારના પરમાં ઉઠ્યો છું ત્યારથી એ સિદ્ધ ભગવંતને યાદ કરું છું. કયા સિદ્ધ ભગવંત છે? કોઈક તો બતાવી દે, કોઈક તો મને કે કોઈ શ્રીમંતર ભગવાન પાસેથી જઈને મને સમાચાર આપે કે ફલાણા ગામના ફલાણી વ્યક્તિ, ફલાણા રાજા, ફલાણી રાણી, ફલાણો રાજપુત્ર, આ મહાત્મા, આ સાધ્વીજી ભગવાન એ કેવળ પામીને મોક્ષમાં ગયા અને તમે અનારી નિગોદમાંથી બહાર નીકળ્યા. સતત જાણવાની ઈચ્છા છે પણ કોણ છે એ આપણને ખબર નથી. એ અનામી, અંજાણ, ગુમનામ એવા સિદ્ધ પરમાત્માને આપણે વારંવાર યાદ કરી, વારંવાર પગે પડી અને સિદ્ધ ભગવંતને આપણે યાદ કરીએ, એમના ઉપકારોને બમરાવીએ અને સિદ્ધની દુનિયાની અંદરમાં જવું છે તો આ બે સંકલ્પ વારંવાર આપણે જીવનની અંદરમાં પાડીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.